જામનગરની દુર્વા ગાંધીએ કરાટેમાં ગોલ્ડ મેળવ્યો। જિલ્લા કક્ષાની અંડર 14 કરાટે સ્પર્ધામાં 12 વર્ષની બાળાએ કરાટેમાં ગોલ્ડ મેડલ મેળવી વિજેતા બની। જામનગરમાં સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા અંતર્ગત જિલ્લા કક્ષાની અંડર 14 કરાટે સ્પર્ધામાં 12 વર્ષની બાળાએ કરાટેમાં ગોલ્ડ મેડલ મેળવી વિજેતા બની। નિશા હિરેન ગાંધીની સુપુત્રી દુર્વા ગાંધીએ શાનદાર પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ મેળવ્યું। સેન્ટ આન સ્કૂલ તથા પરિવારનું નામ રોશન કર્યું। આગામી દિવસોમાં દુર્વા રાજ્યકક્ષાએ જામનગરનું નેતૃત્વ કરશે। રાજ્યકક્ષાની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવવાની ઈચ્છા વ્યક્ત કરી। જામનગરમાં સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા અંતર્ગત જિલ્લા કક્ષાની અંડર 14 કરાટે સ્પર્ધામાં શહેરની સેન્ટ આન સ્કૂલમાં ધોરણ 6માં અભ્યાસ કરતી દુર્વા હિરેન ગાંધીએ પ્રથમ નંબર મેળવીને ગોલ્ડ મેડલ મેળવ્યું છે। જિલ્લાની સ્પર્ધામાં અંડર 14ની કરાટેની ફાઇટ સ્પર્ધામાં કુલ 328 જેટલા સ્પર્ધકોએ પોતાનું જોર અજમાવ્યું હતું, જેમાં દુર્વા ગાંધીએ 5 ફાઇટ રમી તમામ ફાઇટ જીતીને પ્રથમ નંબર મેળવ્યો હતો, જ્યારે સેન્ટ આન્સની વિદ્યાર્થીની માહી પટેલે અંડર 14માં બ્રોન્ઝ મેળવ્યો હતો અને અંડર 17માં વિહા મુનાણીએ સિલ્વર મેડલ મેળવ્યો હતો। આમ એક શાળાની 3 વિદ્યાર્થીનીઓએ કરાટેમાં અલગ અલગ મેડલ મેળવીને શાળાનું નામ રોશન કર્યું। દુર્વા ગાંધીને સ્પોર્ટની વિવિધ રમતો વધુ રુચિ નાનપણથી રહેલી છે, તેથી કરાટે અને સ્વિમિંગની તાલીમ મેળવીને નિયમિત પ્રેક્ટિસ કરે છે। કરાટે માટે તેને પોતાની મોટી બહેન મૈત્રી પાસેથી પ્રેરણા મળી અને મૈત્રીની સાથે કરાટેની તાલીમ મેળવી। ગત વર્ષે જામનગરમાં કરાટેની વિવિધ કેટેગરીને ઓપન ગુજરાતની સ્પર્ધા યોજાઈ હતી, જેમાં 2 સગી બહેનોએ પોતાની તાકાત બતાવીને પોતાની કેટેગરીમાં ફાઇટ કરીને ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો। મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવદના વતની બંને બહેનો અભ્યાસ માટે પરિવાર સાથે જામનગરમાં સ્થાયી થયા। શહેરમાં શિક્ષણની સાથે બંને બહેનોને સાહસિક પ્રવૃત્તિમાં રસ હોવાથી કરાટેની તાલીમ લેવાનું શરૂ કર્યું। શહેરમાં છેલ્લા 11 વર્ષથી કરાટેની તાલીમ આપનાર કોચ ચિરાગ શાહ પાસે કોચિંગ લેવાનું શરૂ કર્યું। બાળકીઓને સ્વબચાવ માટે કરાટેની તાલીમ અપાવી। મૈત્રી અને દુર્વાના પિતા ફોટોગ્રાફીના વ્યવસાય સાથે સંકળાયેલા છે, જે બંને પુત્રીના અભ્યાસ માટે શહેરમાં રહેવા આવ્યા। બંને દીકરીઓને અભ્યાસની સાથે સાહસિક પ્રવૃત્તિ કરવાની ઈચ્છા હોય ત્યારે કરાટેની તાલીમ શરૂ કરાવી। હાલ મૈત્રીએ સાયન્સમાં અભ્યાસ પસંદ કરતા કરાટેની પ્રેક્ટિસ છોડી દીધી છે। હવે દુર્વા ગાંધીએ સ્વિમિંગ અને કરાટેની નિયમિત પ્રેક્ટિસ કરી છે। જિલ્લા કક્ષાની સ્પર્ધામાં દુર્વાને ગોલ્ડ મેડલ મળતા માતા નિશા હિરેન ગાંધીએ ગર્વ સાથે ખુશી વ્યક્ત કરી। હર્ષલ ખંદેડિયાનો રિપોર્ટ, તન્ના સમાચાર, જામનગર। મારું નામ દુર્વા ગાંધી છે। હું સેન્ટ આન્સમાં ભણું છું, 6ઠા સ્ટાન્ડર્ડમાં। હું 2 વર્ષથી આ કરાટે કરું છું, દરરોજ 3 કલાક। SGFI માં 5 ફાઇટ કરીને ગોલ્ડ મેડલ લઈ આવી। સ્ટેટ લેવલે હું ગોલ્ડ મેડલ લઈ આવીશ। મારું નામ સુમિત્રા પટેલ છે। હું સેન્ટ આન્સ હાઈસ્કૂલમાં ટીચર છું। ગઈકાલે કરાટે જિલ્લા કક્ષાની કોમ્પિટિશન યોજાણી હતી, તેમાં અમારી શાળાની દુર્વા ગાંધીએ અંડર 14 એજ ગ્રુપમાં ફર્સ્ટ નંબર પ્રાપ્ત કરેલો છે, તથા વિહા મોનાનીએ અંડર 17માં સેકન્ડ રેન્ક પ્રાપ્ત કરેલો છે અને માહી પટેલે અંડર 14માં થર્ડ રેન્ક પ્રાપ્ત કરેલો છે। હવે આ ખેલાડીઓ અમારી શાળામાંથી રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લઈ અમારી શાળા તથા જામનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે।